તો આજે આપણે મહિન્દ્રાના શોરૂમમાં આવી ગયા છીએ. પહેલી વાત તો એ કહી દો, ગાડી લેવાનું વિચારતા હોય અને તમારું ક્રેટાનું બજેટ નથી, બ્રેઝા લેવી નથી કેમ કે બિલ્ડ ક્વોલિટી સારી નથી અને વેન્યુ સોનેટનું બજેટ નથી, તો હવે આપણે 7.5-8 લાખ રૂપિયાનું બજેટ લઈને હાલતા હોય તો ત્યારે આપણે કઈ ગાડી લેવી જોઈએ? તો એની માટે તમારે આ રિવ્યૂ જોવાનો છે. કેમ કે જો બેઝ મોડલથી 4 ટાયરની અંદર ડિસ્ક બ્રેક આપી દીધી છે આ ગાડીની અંદર. પેટ્રોલ, ડીઝલ, ઓટોમેટિક ત્રણે વેરિયન્ટમાં અવેલેબલ છે. ડીઝલનું ટોર્ક કન્વર્ટરવાળું મોડલ તમે લઈ લો એટલે મજા જ આવે રાખે. 18 થી 20ની તો એમાં એવરેજ મળે છે. બીજું જોઈએ શું, હવે ચિત્તા જેવી ભાગશે, ચિત્તા જેવી. કેમ કે કેવું છે ખબર, આ ગાડીની અંદર ક્રેટામાં જે એન્જિન આવે છે ને એ જ સેમ એન્જિન આવે છે. 1500 સીસીનું એન્જિન આવે છે ડીઝલનું. પછી શું જોઈએ યાર, ભાગે એટલે તમે જવા દો. આપણા કેવા સ્વિફ્ટના દિવસો હતા, સ્વિફ્ટ કેવી ભાગતી હતી તે જ રીતે આ ભાગવાની છે. હવે બીજું શું જોઈએ? હવે બીજી વાત એ કરું કે આગળ પણ DRL આપી દીધા છે, એ પણ બેઝ મોડલથી આ ગાડીની અંદર તમને આગળ DRL આપી દીધા છે એટલે મજા આવે રાખે. હેલોજન લાઇટ તો હવે ભૂલી જ જાઓ. હવે બીજી વાત કરીએ કે આ ગાડીની ડિઝાઇન તો છે ને મને બહુ ગમી છે. ડિઝાઇનના લીધે આ ગાડી બહુ ટ્રોલ થઈ છે. હવે તમને કેવી લાગે છે ડિઝાઇન, એ તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું છે. હવે બીજી વસ્તુ કહું કે આ ગાડીનું છે ને ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ સારું છે. હવે આપણે આગળ પાછળ બેસીને એકવાર જોઈએ. મારી છે ને 6 ફૂટની હાઇટ છે. હવે 6 ફૂટની હાઇટનો છોકરો જો આ ગાડીમાં બેસે અને જો એને મજા આવે તો તમને બધાને તો મજા જ આવવાની છે. એ વાત તો કન્ફર્મ થઈ ગઈ. હવે જો મને તો મજા આવી છે કારણ કે સબ 4 મીટર SUV છે. અને બીજી વસ્તુ એ કે પાછળ ઠંડુ લાગે એ માટે આની અંદર રિયર એસી વેન્ટ પણ આપી દીધા છે. બીજું જોઈએ શું, હવે એની અંદર બાજુમાં પછી C ટાઈપનું ચાર્જર આપી દીધું છે. એપલનો ફોન હોય તો પણ ચાર્જ થઈ જાય ને આઈફોન એન્ડ્રોઈડ હોય તો પણ ચાર્જ થઈ જાય. બીજું જોઈએ શું, હવે આપણે પાછળની ડેકી ખોલીએ. ડેકી ખોલીને જોઈએ તો ડેકી ખોલીને જોયું તો મને આ ગાડીની અંદર શું મળ્યું ખબર છે તમને? બ્રેઝા કરતાં પણ મોટું આની અંદર બૂટ મળી ગયો. જોઈએ શું, આપણે 5 જણા જાતા હોય અને 5 દિવસ રોકાવાનું હોય, 5 સુટકેટ હોય તો 5 સુટકેસ આ ગાડીમાં રહી જશે. બીજી વસ્તુ એ છે કે બાજુમાં લાઇટ પણ આપી દીધી છે. હવે આની અંદર આપણે સ્પેર વ્હીલ જોઈએ તો સ્પેર વ્હીલની અંદર રીમવાળું મળે છે. ત્યાં ડિસઅપોઇન્ટમેન્ટ છે કેમ કે આની અંદર છે ને એલોય નથી મળતું. જો ટોપ મોડલ લો તો આપણે તો બેઝ મોડલ લેવું હોય તો એની અંદર કંઈ ઉપાધિ જ નથી, બધું રીમવાળું જ મળશે. તો બીજું શું જોઈએ? હવે બીજી વસ્તુ કહું કે આ ગાડીનો પાછળથી લુક પણ મને છે ને થોડો તો ગમે જ છે, બરોબર. બ્રેઝા કરતાં તો મને સારું લાગ્યું છે આનું એરોડાયનેમિક્સ. કેમ કે ચીતો મેં એને કીધું તો ચીતો જ છે, બરોબર. હવે આની અંદર ઇન્ટિરિયરની વાત કરીએ તો આની અંદર કેવું છે ખબર, 1 ટચ ડાઉન મિરર પણ છે. જો ડ્રાઈવર સાઈડનું 1 ટચ ડાઉન છે, એકવાર સીટ દબાવો એટલે ગાડીનો કાચ છે ને તરત ઉતરી જાય. હવે બીજી વસ્તુ એ વસ્તુ છે કે આ ગાડી જે તમને હું બતાવું છું ને એ ટોપ ઓફ ધ લાઇન વેરિયન્ટ છે, બરોબર. ટોપ ઓફ ધ લાઇન વેરિયન્ટની અંદર છે ને સીટને આપણે હાથેથી લઈને પાછળ લઈ જવી પડે છે. સ્લાઇડર છે ને એની અંદર ઓટોમેટિક મેમરી ફંક્શન વાળું નથી. ત્યાં તો મને ડિસઅપોઇન્ટમેન્ટ કર્યું છે, બરોબર આ ગાડીએ. હવે બીજી અંદર વસ્તુ એ કરું કે આનું ઇન્ટિરિયર તમે જોવો યાર, બહુ મજા આવી યાર મને. મહિન્દ્રા છે ને, મહિન્દ્રા ઇન્ડિયન કંપની છે અને ઇન્ડિયન કંપનીની સાથે હુન્ડાઈનું ઇન્ટિરિયર આપણને બધાને બહુ ગમતું હતું, બરોબર. હુન્ડાઈનું ઇન્ટિરિયર પાછળ આવી ગયું છે. ક્રૂઝ કંટ્રોલે આપી દીધું, મલ્ટીમીડિયા ફંક્શન આપી દીધા સ્ટીરિંગની અંદર. બીજું જોઈએ શું, ડિસ્પ્લેની વાત કરું તો 10 ઇંચની ડિસ્પ્લે આપી દીધી. બીજું જોઈએ શું, હવે બીજી વસ્તુ એ કરું કે આની અંદર કેવું છે ખબર, આપણે ઓટોમેટિક એસી આવે છે, વાયરલેસ ચાર્જર આવે છે. બીજું જોઈએ શું તમારે, બીજું આની અંદર વેન્ટિલેટર સીટ પણ આપી દીધી, ઠંડુ લાગે રાખે, બરોબર. હવે બીજી વસ્તુ આપણે આની અંદર જોઈએ કે 6 ગેર આવી ગયા. 6 ગેર તો આપવા જ પડે કેમ કે 1500 સીસીનું ડીઝલ એન્જિન છે. હવે આવા ડીઝલ એન્જિન હોય તો એની અંદર 6 ગેર તો જોઈએ જ તે, એની વગર મજા જ ના આવે. સ્ટેરિંગની વાત કરીએ તો બહુ સ્ટેરિંગ સ્મૂથ છે. મેં આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લીધી હતી, મને તો બહુ મજા આવી. તમે પણ એકવાર ટેસ્ટ ડ્રાઈવ તો જરૂર લેજો. બીજી વસ્તુ એ કહું કે આ ગાડીની અંદર ખરાબ વસ્તુ પણ કેવી છે, આની અંદર ટિલ્ટ સ્ટેરિંગ છે, ટેલિસ્કોપિક નથી, એમાં તો મજા જ ના આવી. બીજી વસ્તુ એ કે આનું વાયરલેસ ચાર્જર છે ને થોડુંક અંદર છે, હવે મોબાઈલ અંદર સમાતો નથી, મેં જોયું ને. તો હવે એ બધી વસ્તુ કેવી છે કે એની અંદર મજા ના આવી. હવે ગ્લવ બોક્સની વાત કરીએ તો અંદર ફ્રીજ આપી દીધું છે, બરોબર. ઠંડુ લાગે રાખે એટલે કોઈ પણ વસ્તુ તમે ઠંડી રાખવી હોય તો તમે ઠંડી રાખી શકો છો. હવે સનરૂફમાં મજા ના આવી. પેનોરામિક સનરૂફ નથી, મોટું સનરૂફ નથી. 15 લાખની આસપાસ ટોપ ઓફ ધ લાઇન વેરિયન્ટ જાય અને એની અંદર મોટું સનરૂફ ના આપે તો એમાં તો મજા જ ના આવે ને. આના ડિસએડવાન્ટેજ પણ કહું છું, ધ્યાન રાખજો. આ બધા ડિસએડવાન્ટેજ છે. તમને ના મજા આવતી હોય તો તમારે નહીં લેવાની. એકવાર ટેસ્ટ ડ્રાઈવ લેજો ત્યારે જ તમે નક્કી કરજો. બાકી આનું છે ને મને એન્જિન જ સારું લાગ્યું છે અને અંદરનું જે ઇન્ટિરિયર છે એ પણ સારું લાગ્યું છે અને ડિઝાઇન પણ સારું લાગ્યું છે. 3 વસ્તુ સારી લાગતી હોય ને તો ગાડી છે ને સારી બનતી હોય છે. હવે પેટ્રોલ ગાડી તમે લેવા જાઓ તો પેટ્રોલ ના લેતા કેમ કે એની અંદર એવરેજ નથી. ડીઝલ ગાડી લેવી હોય તો આ ગાડીની એકવાર ટેસ્ટ ડ્રાઈવ લેજો, મજા આવશે. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.